નમસ્તે મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું સરકારી નોકરી વિશે. તો મિત્રો, જે લોકો અત્યારે હાલ ટેટ 1, ટેટ 2 અને કોન્સ્ટેબલની જે પણ પરીક્ષાઓ યોજાઈ ગઈ અને રહી ગયા, તો નાસીપાસ થયા વગર તૈયારી કરો. એના માટે હું કોઈ બીજું મોટિવેશનલ એક્ઝામ્પલ તમને આજે નહીં આપું. હું મારું જ એક્ઝામ્પલ આપીશ. તો હું વાત કરીશ 2011ની. તો મિત્રો, 2011માં UGVCLની એક પરીક્ષા લેવાઈ હતી અને મને પેપર ફોર્મેટની કંઈ જ ખબર નહોતી, પણ હું ખાલી પરીક્ષા આપવા ગઈ હતી. તો મેં પરીક્ષા આપી અને રિઝલ્ટ આવ્યું ત્યારે મારા માર્ક્સ આવ્યા હતા 0.25. ફરીથી 2014માં પરીક્ષા લેવાઈ UGVCLની અને મેં ફરીથી પરીક્ષા આપી ત્યારે મારે માર્ક્સ આવ્યા હતા ઓનલી 20 માર્ક્સ. એના પછી 2017માં પરીક્ષા આપી અને એ વખતે હું તૈયારી કરી અને ગઈ હતી. તો તૈયારી કરીને ગઈ અને પછી મેં પેપર આખું અટેમ્પ કરેલું અને 100 માર્ક્સનું પેપર હતું ત્યારે મારા એમાંથી માર્ક્સ આવ્યા હતા 76 માર્ક્સ અને આખા ગુજરાતની અંદર મારો રેન્ક હતો 26. તો મિત્રો, ગભરાયા વગર, હાર્યા વગર, થાક્યા વગર ફક્ત અને ફક્ત મહેનત કરતા રહો, કેમ કે મહેનતનો કોઈ જ વિકલ્પ હોતો નથી. માટે તૈયારી કરો અને ક્યાંક અટકો તો આ અનુ કોટડિયાને જરૂર યાદ કરજો. થેન્ક યુ.